આપણા બધાની તકલીફ શું છે? બધા ધર્મ ગ્રંથોમાં સાયન્સ ગોતી અને સાયન્સમાં ધર્મ ગોતવા જઈએ. અરે આ વાત તો કરી પણ આમાં સાયન્સ કે? આપણા સાયન્સનો સબ્જેક્ટ જ નથી, આ ગ્રંથ જ નથી. ભાગવતજી એ વિજ્ઞાન ભણાવવા માટેનો ગ્રંથ જ નથી, એટલે એમાં પ્લીઝ સાયન્સ ગોતતા નહીં. એના માટેની ઘણી બુકો છે સાયન્સની, ત્યાં જઈને ભણજો. આપણી તકલીફ એ થઈ જાય છે, તિલક લગાવો તો આ થાય ને કંઠીથી આ એક્યુપંચર થાય, આનાથી આ રોગ મટી જાય. અરે આ રોગ મટાડવા માટે નથી, આ ભવરોગ મટાડવા માટે છે. નહીં તો બિચારા મારા ડોક્ટરો કરશે શું? જો કંઠીથી જ બધું મટી જશે તો ડોક્ટરો ભણીને કરશે શું? એટલે મહાનતમ અને અલૌકિક તત્વોના લૌકિક કારણો ગોતવા ન નીકળો, મારો કહેવાનો અર્થ છે. કારણ કે આ બધા પાછળનું રીઝન લૌકિક નથી. આધ્યાત્મિક જગત શરીરને જ કેન્દ્રમાં રાખીને બધું નથી કરતી પ્રક્રિયા. આ બધું શરીર માટે નથી, આ જીવાત્મા અને પરમાત્માના સંબંધો જોડવા માટે છે. કારણ કે આપણે જે રીતે રહીએ છીએ તો શરીરનો ધર્મ દેહ ધર્મ અને બીજો છે આત્મધર્મ. તે આત્મધર્મને સાધવા માટે છે. યો યદંશ સતમ ભજેત, ઈશ્વર જોડે નાતો જોડવા માટે છે. તો જે સર્વોત્તમ લક્ષ્ય સાથેની જે પ્રક્રિયા હોય એને હીન કારણો સાથે જોડવા નહીં તો એની મહત્તા ખતમ થઈ જાય.